સાહસ અને પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય લખવા જઈ રહી છે નોમાડ હિલ્સ અને રાધે ટુરિઝમ. અમદાવાદના ક્લબો 7થી એક ભવ્ય એક્સપિડિશનનો પ્રારંભ થશે. આ કાર્યક્રમનું નામ છે કચ્છ રણોત્સવ હાઇલેક્સ એક્સપિડિશન. આ ભવ્ય આયોજનના સૂત્રધાર નોમાડ હિલેક્સ ગ્રુપ અને નારાયણ ગઢવી છે, જેઓ છેલ્લા 8 વર્ષથી કચ્છના પ્રવાસન ક્ષેત્રે સક્રિય છે. તેઓ અત્યાર સુધીમાં 10,000 કરતાં વધુ લોકોને કચ્છની સફર કરાવી ચૂક્યા છે અને બાઇકર્સ, આર્ટિસ્ટ તેમજ ફોટોગ્રાફી જેવી વિશેષ ઇવેન્ટ્સના મેનેજમેન્ટમાં મહારત ધરાવે છે. તો ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત 50 જેટલી ટોયોટા હાઇલેક્સ ગાડીઓ એકસાથે 1500 કિલોમીટર લાંબી સફર ખેડશે. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ ભારતભરના હાઇલેક્સ માલિકોને એકઠા કરી તેમની કચ્છની સંસ્કૃતિ અને ભૌગોલિક વિવિધતાનો એક અવિસ્મરણીય અનુભવ આપવાનો. કચ્છ રણને આપણે અત્યારે દેશ વિદેશમાં એને ખ્યાતિ મળી છે. આપણા મોદી સાહેબે જે રણોત્સવ ફેસ્ટિવલ સ્ટાર્ટ કર્યો છે લાસ્ટ 13-14 વર્ષથી, એકદમ પબ્લિકને જેમ જેમ હવે ખબર પડતી જાય છે એમ હવે પબ્લિક રણોત્સવ જોવા માટે આવે છે. અને જે આપણે આ રણોત્સવનું માર્કેટ અત્યારે વધારે છે, પણ આવી રીતે ક્યારે ઓફરોડિંગ તરીકે આવી રીતે રાઇડિંગ તરીકે કોઈ બાઇક રાઇડ સુધી હજી સુધી થયું છે, પણ આટલું સારું આયોજન આટલી સારી ગાડીઓ સાથે કોઈ દી થયું નથી. તો આ એક કચ્છ રણોત્સવ માટે ફર્સ્ટ ટાઈમ થવાનું છે. આ પહેલી વાર એવું કચ્છમાં થાય છે કે આટલી સંખ્યામાં એક સારા કોમ્યુનિટી એક અહીંયા આવી રહી છે કચ્છમાં રણોત્સવને માણવા માટે. તો આની રાઉન્ડ ટ્રીપ આખી 1500 કિલોમીટરની અરાઉન્ડ રહેવાની છે. આમ નોર્મલ કચ્છ વિઝિટ કરવામાં કેવું છે કે આપણો ઇન્ડિયા વિશ્વનો સૌથી મોટો જિલ્લો તરીકે એક જગ્યા છે. એક નાના ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન સુધી જવા માટે બહુ ખાસું એવું અંતર આની અંદર કાપવાનું રહેશે. તો આ અરાઉન્ડ રાઉન્ડ ટ્રીપ આખી 1500 કિલોમીટરની રહેવાની છે. અને એની અંદર ખાસ કરીને એક હાઇલેક્સ નોમાદ ગ્રુપે એક સારું પગલું ભર્યું છે કે અત્યાર સુધી 10 સિટીને બધા લોકો પ્રિફર કરતા હતા રહેવા માટે, પણ આ ગ્રુપે એક કે જેના માટે મોદી સાહેબે આખું ફેસ્ટિવલ ઊભું કર્યું છે લોકલ લોકોની રોજગારી માટે. તો ત્યાંના લોકલ કચ્છી ભૂંગાની અંદર સ્ટે કરવું, લોકલ લોકોની પણ બુકિંગ મળે અને આ લોકો આખું ત્યાંના હોમસ્ટે, ત્યાંના વ્યવસ્થિત જે મોડર્ન એમ્યુનિટી સાથે લોકલ લોકોએ સારું એક ભૂંગા ટાઈપનું ત્યાં બધું સ્ટેનું આયોજન કરેલું છે. ત્યાં સ્ટેના બુકિંગ કરેલા છે અને એકદમ બેસ્ટ રીતે એનું अकोमोडेशन करेलो है. मेरा नाम रजनीश अरोरा है. मैं डीजे टोयोटा का सीईओ हूँ. ये हमने एक इवेंट ऑर्गेनाइज किया है जिसके अंदर हमने अराउंड 50 हाइलक्स ओनर्स को एक गेट टुगेदर करके और हम एक हाइलक्स ड्राइव पे जा रहे हैं जो कच्छ की हाइलक्स ड्राइव है. और इसमें रन ऑफ कच्छ हम एक्सप्लोर करेंगे और रोड टू हेवन एक्सप्लोर करेंगे. इसके अंदर हमारा पूरा सर्विस बैकअप रहेगा. हमारी टोयोटा का, डीजे टोयोटा का हमारी सर्विस की गाड़ियाँ भी जाएंगी. रास्ते में कोई भी डिफ़िकल्टी आएगी तो हमारा पूरा सर्विस का इसके अंदर बैकअप रहेगा. इसमें हम 43 हाइलक्स ओनर्स ये पूरे एक्सपीडिशन में जा रहे हैं. बेसिकली मैसेज है, हम ये गुजरात का जो रन का जो हमारा ड्राइव है उस ड्राइव को हम ये एक्सपीरियंस कराना चाहते हैं. लोग नॉर्थ में काफ़ी बार जाते हैं बट ये हम फर्स्ट टाइम रन का एक्सपीरियंस लेना चाहते हैं. तो ये रन के एक्सपीरियंस के लिए ये ड्राइव ऑर्गेनाइज किया गया.